જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છીએ ને. અત્યારે છે ને ખાડું હાઈકું છે. આપણે તમને દેખાડું જો કે આપણે છે ને જ નવા વાડામાં પીર્યું છે. જો કે એમાં ડૂચો ઓછો છે, ભંગાર વધારે છે. આપણે આવી ગઈ બેહું. જો કે ખડ પડ્યું છે, પણ પાઇપની ઓલી બાજુ પડ્યો છે. પાઇપ અંદર ખડ વધારે છે, કેમ કે સાઈડ પર પાણી જતું હોય ને એટલે ખડ થઈ પડ્યું છે. હવે ભંગાર જ પડ્યું છે. આમાં જેમાં રખડવું હશે એ રખડશે, છૂટા છવાયા ખાઈ લે ને બાકી ઊભા હે. આવે ધીરે 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 બધો જો ચોટી જાય એની રીતે, કેમ કે અહીં બધો ભંગારનો જ ઢગલો છે. ચારે બાજુ છેટ સુધી ભંગારે છે. અહીંયા સીસીટીવી રાતે પણ ચોખ્ખો દિવસની જેમ દેખાયો બધું આમાં, કેમ કે મોંઘો છે પછી દેખાય જ ને. જો કે હમણાં માલ જાહે એટલે વિસલ વાગશે લગભગ. એક છે ને ખરાબ થઈ ગયેલ છે, એમાં ગમે બે કૂતરું નીકળે ને તો વિસલ વાગે. માણસ નીકળે તો વાગે, પણ કૂતરું બે હું ગમે નીકળે વાગવા માંડે. હવે જો આમાં રખડશે. આપણે છે ને ઓલી દિવાલ ભર ચારવાની છે, એ બાજુ લઈ જવી છે. આમાં ખડ સારું છે, પણ ખડમાં જઈએ કેમ છે, એની વાંધો એ છે. અત્યારે છે ને આપણે બેહું બધી ચારી હાકી આગળ પાછળ કરતાં લોખંડમાં બધા ગરી જાય ચરવામાં. પાછી દીકરીએ લાગવાની એમાં, કેમ કે પ્લેટો આવે ને જૂની ભંગાર જ છે. આ કંઈક પ્લાસ્ટિકનું કોથળી જેવું છે, ફિલ્ટર ટાઈપનું બનાવેલું છે. બાકી બધું આવી જાય. આ બાજુ ખાલી ડ્રમ, આ બાજુ ડાંબરના ડ્રમ છે. ને આ પ્લેટો બધી ગાડીનો પગાર આવે. જે ખટારાને આપણે આવે છે ને એ કટિંગ કરી એનું છે બધું. આ વ્હીલ છે, ટાયર વાળું જોટો ટાયર કાઢી લીધા છે ને આ નોખા. અહીંયા ટાંકો પાણીનો, બધે ખાલી પડ્યા છે બધા ટાંકા. બાકી બે બધી આગળ નીકળી ગયું આપણી. તો આપણી જો વેક્સિન દેશી માછલી રાખતા હોય ને એનું પાણી હોય ને આવી રીતે ઢોરને અભડાવી દેવાના. આપણે બધા ભેહુંને ચાલુ કરી દીધું. ગાયું હોય, ભેહું, બધાને માછલીઓ ખાલી પાણી છે બોટલમાં, એ પાણી તમે છાંટી દો ને માથે એટલે અબડાઈ જાય. જેને અસર થવા માંડી બધી બેસવા માંડી છે. ખરવાનો બેસ્ટ ઉપાય છે આ. બધીને આપણે પાણી છે અબડાવી દઈએ. તો આપણી ભેહું છે ને બધી પાણી પડવા માંડી છે. સામે જોઈ લે ભૂંડડા, આ ભૂંડડો છે. કે હજી એનો મોટો પરિવાર છે, પણ દેખાય નહીં અત્યારે. માથે બેઠા છે. હા, ખાલી 4-5 રહી ને એની બધીને દવા નાખી દઈએ આપણે. સ્પેશિયલ દવા એની છે. એટલે આપણે જે માછલી રાખતા હોય ને, બાજકું હોય કે ગમે ડબલો, એમાં જે માછલીમાં બરફનું નાખીને પાણી થઈ જાય ને એ પાણી છે. આ પાણી ગમે આપણે માલ ઉપર છાંટી નાખો ને જરાક, એટલે આભડછટ થઈ જાય ને એ રોગ તમારે આવે નહીં. પછી ખરવાનો છે સ્પેશિયલ. જો કે આપણે ભેહુંને સામે એટલે તો વિડીયોમાં બોલવું પડે, અમુક પછી સમજી ન હોય ને પછી કહે કે આમ ન થાય. તો એનો બેસ્ટ ઉપાય છે રાજ્ય. આપણે મૂંઝ્યો જો મામા ભાણેની જોડી ઊભી છે. મૂંઝ્યો હાલ રજો જોડ છે બેની.
તો આપણે છે ને આજ પાડાને નાખ્યો છે ઘરે, કેમ કે આપણી બેન થવા નથી દેવાની, સેલ કરવાની છે ને એટલા માટે. બાકી બે હું વાંચો રહે છે ને, આપણે રાતધોડી અહીંયા છે. રાતધોડી ગાયું બધી બાંધી છે. મારો મુંજાવર ભાઈ હવે આવી ગયો છે અહીંયા. કેમ જો આખો બ્લેકો કલર બદલ્યો, બાકી આખો એનો ધીરે ધીરે આખો બ્લેક થઈ જશે. ઓલો તો આખો સફેદ થઈ ગયો ભાઈ. હવે બે હું બધી જો બેવા માંડી છે. ખડને નાખ્યું તો ખાય, અડધી અહીંયા ખાય ને અડધી અહીંયા છે. ખાવાની રીતે ચૈરા કરે છે બસ. હવે છે ને બે હું બાંધવાનો છે જમના. વળી પાછી એક પછી એક આવી ગયો. તો આપણે છે ને બીજે દી સવાર થઈ ગયો છે ને ભેહું છોડી લીધી. અને આપણી ભેહું 4-5 માંદી ભેગી પડી ગઈ હતી. કાલે વિડીયો બનાવવાનો ટાઈમ જ જડ્યો નહોતો. સવારે ઘડીકમાં બનાવ્યો ને પછી સાંજે જે આ તરફ બન્યો જ હતો. તો એક બે આપણી આ માંદી આગળવાળી માંદી પડી ગઈ હતી, આ માંદી પડી ગઈ. 3 તો અહીંયા જાય છે. આ થોડીક નમાણી થઈ ગઈ છે. ચોથી અહીંયા, બીજીના પગ જલાઈ ગયો 5, 6 અને હજી છે એ 2-3 આગળ નીકળી ગયા. બોચીને આપણી 6-7 જેવી થઈ ગઈ છે. અને 8 લગભગ થઈ ગઈ. બે હું માંદ્યું આપણી 8 થઈ. અને આપણી મોટી ભીલી છે એ 9મી. એને વળી સાંજે વળી પકડાઈ ગઈ હતી. 9 થી 10 ભેહું છે ને આપણે માંદી પડી છે. કયો તાવ આવે છે ને ડૉક્ટર ખુદ નથી ખબર પડતી. પહેલાં મને કીધું ખરવાની અસર થઈ ગઈ છે ને એના હિસાબે આવું થાય છે, પગ જલાઈ જાય. એ બધી વાત સાચી. ખરવા થાય ને તો માલમાં છે ને આપણે જેમ ગુમડો કેમ થયો હોય એના જેવો ગુમડો થવા માંડે ને, એ ખરવાની અસર હોય. અને આમાં તો આખી ખરવાની નથી ને એ આપણે ખબર પડી ગઈ. એટલે અત્યારે બેહું બધી ચક્કર મારવા લઈ જાય. આજ તો બધી લીધી, કાલ તો 2-3 ઘરે રાખી હતી આપણે. એ બધા હા જલાવા માંડે. હા, આને તો કાલે 105 ડિગ્રી તાવ હતો ચાંદરી. એને બીજી એક જો આગળવાળી જાય એ બેને 3 ઇન્જેક્શન મારે 105 104 એવી રીતે તાવ. અને ભાઈ ડૉક્ટર આવીને ખાલી ચેક કરીને એમ કે સુગર ઘટે છે. તાજી વિયાણેલી હોય ને તો સુગર ઘટે. આ ગાભણી વેમાં સુગર ન ઘટે. હવે એ કે કેલ્શિયમની કમી પડે છે ને ઓલું કમી પડે છે. આપણે વિયાણી હોય તો 2 મહિનાથી સુધી સુગરની તકલીફ રહીએ, કેમ કે દૂધ વધારે કરતી હોય ને. તો આપણે ઓલી ચાંદરી વિયાણી એને આજ લગભગ 8-9મો મહિનો 10મો મહિનો બેસી ગયો છે. કેમ કે બીજા મહિના વિયાણી હાલે 10મા મહિનામાં 10મો મહિનો હાલે છે વિયાણી. એને ફરી એને 1.5 થી 2 મહિના જેવું થયું છે. એટલે વિચાર કરો હવે એને સુગર ઘટતા હોય. અત્યારે જો કે 3-3.5 લીટર દૂધ કરતી અને તાવ આવે ને એટલે સાવ પૂરું જ, ઊભી જ ન થઈ શકે. તકલીફ પડે એટલે બીજી રીતની. આપણી ભેહું બધી આવી ગઈ છે ખેતરે. બીડમાં રખડે બીડ છે આપણું બીડ. જોકે છે ને ખડ બધું મોરવાણ પકડી ગયો છે. અને આપણી ગાય જો આવે આવમાં દેખાય જમનામાં પગમાં રદ્દી આવી ગઈ છે. આવમાં થોડીક વધારે ધીરે ધીરે આવે. હવે બેહું હવે આપણે અહીંયા લઈ આવ્યા. આજ તો લગભગ બધી આવી ગઈ છે. કાલે એક ચાંદરીને ઘરે રાખી હતી, એક આને રાખી હતી, પણ આ ઘરે ભાગીને આવતી રહી હતી. કેમ કે રીએ નહીં ઘડીક વારમાં. અસર આપણે જ અહીંયાથી શરૂ થઈ હતી. એટલે તાવ જ છે, કયો પ્રકારનો તાવ છે ને એ કાંઈ ખબર નથી પડતી. ઘડીક ડૉક્ટરને કાંઈ ખબર નથી પડતી. ડૉક્ટર આગબગ ધડે છે કે આ કે માલને તાવ આવ્યો છે એ આગબગ ધડે ખબર નથી પડતી. કાલને તો આપણે 3-4ને તાવ હતો એની ઇન્જેક્શન મારાવી દીધા. બાકી બીજીને હતું એ બધીને ગોળી દઈ દીધી. આજ તો માતાજીની દયા છે કે વાંધો નથી, કે પાડાને રાખ્યો ઘરે. કેમ કે આપણે ઓલી ભીલી છે ને હમણાં વિયાણી આવી ગઈ છે ગરમીમાં, તો થવા નથી દેવી, રાખી દીધી પાડાને ઘરે. 2 દી પાડો ઘરે રહ્યા કંઈ થાય નહીં. એટલે કેમ આપણે હાલે આગળ જો આવ હા નમાલી થઈને હાલે, બીજું કંઈ નહીં. માલને ખરવાની અસર બીજી હોય ટાઈપની થાય એ છે નહીં. આપણે ડૉક્ટર સાહેબ પહેલાં કીધું ને એને કીધું કે આવી રીતે થાય ને
તો પછી થાય 2-3 દી પછી કહેવાય ને રસી ભરાય. એટલે આપણે સામે જો ઓલી બેન છે ને એમાં આશક પહેલાં દેખાતું હતું ને એને ચેક કરાવી પહેલાં ડૉક્ટરને. તો એને કીધું ખરવાની હોય કે મોઢામાં પાણી ચાલુ થયું છે ને એટલે કે એવું થાય. તો એમાં કાંઈ છે નહીં ખરવા ભરવા. તો ત્યાં બધી બેહું રખડે, આપણે રખડવાનું આરામથી. તો આજ છે ને ઝાકળ આવી છે એટલે બીજી રીતની હાવ. કેમ કે હજી ઝાકર આપણે 9:15 થઈ ગયા, હજી ઝાકર જતી નથી. ઝાકર નથી જતી ને પાછું બીજું શું છે કે કંપનીનો ધુવાડો છે. જે ગેસનો ધુવાડો થઈ જાય છે ને ફરતી એવો વાત જ ન પૂછો. કેમ કે 10-11 વાગ્યા સુધી આવો ને આવો ધુમાડો રહે છે. એટલે સવારમાં આપણે વિડીયો આમ ચાલુ કરે આમ દેખે ને તો જો આમ સારી ક્વોલિટી આવે, આમ કરે ને એટલે હા બેકાર ક્વોલિટી પડી જાય. કેમ કે પાછળ ધુવાડો આવતો હતો એટલે બધાને એવું લાગતું કે કેમેરાના મોબાઈલમાં વાંધો હોય, ઝાંખું બહુ પડી જાય. એવું નથી, ઝાંખું આ છે ને ધુવાડાની હિસાબે ઝાંખો પડી જાય છે. પછી આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખશું. કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.